દીવના ઓઆઈડીસી હાઉસિંગ સોસાયટી ખાતે આજે અયોધ્યાના અક્ષત કલશના વધામણા કરાયા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે વિવિધ વિસ્તારમાં અયોધ્યાથી અક્ષત કળશનું આગમન થતાં તેની પૂજા અર્ચના તથા વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી અને વધામણા પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દીવના તલેશ્વર મહાદેવના મંદિર ખાતે અક્ષત કલશના વધામણા તથા તેની પૂજા અર્ચના કરવામાં આવી તથા શ્રદ્ધાળુઓ દ્વારા ધામધૂમથી અને વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાથે ઓઆઈડીસી હાઉસિંગ સોસાયટીમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ઓઆઈડીસી હાઉસિંગ સોસાયટીમાં ફરી અને પરત તલેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાં ભજન કીર્તન બાદ મહાઆરતીનું તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રામાં જોડાણા હતા. पिराविदेजो हौ महति पुष्पमाला सुशोभितं हौ महति सर्वेभ्यो दिव्यं गम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथनं हौ महति गन्धं तिलकं समर्पयामि अक्षतं समर्पयामि. ત્યાં કળશ ઉપર બિલગલાલ કંકુ ચોખા જે હોય હાજર માતે ચરાવજો. હૌ માતે કુંભસ્થ દેવતાય નમઃ ગંધમ શુભમ ભાવતુ. बोलो श्री रामचंद्र भगवान के, श्री रामचंद्र भगवान के, श्री रामचंद्र भगवान के, राम लक्ष्मण जान के, हे राम समर्पयामि स्वस्ति गुणं धर्म कल्याण बुद्ध विनायक प्रिया नित्यं तां स्वस्ति गन्धं तिलकं समर्पयामि. स्थापित देवताभ्य नमः आवाहन पूजनं च अहंकारी से. हौ हस्तकुंभेभ्यो नमः इति
पुनः स्थापित देवताभ्यो नमः पुष्पाणि पान्दौ पुष्पं समर्पयामि सर्वमंगल मांगल्ये शिवे सर्वासार्थे शरण्ये त्र्यंबके गौरी नारायण नमस्ते ॐ महते जलधाराभ्यो नमः ક્યાં ગયા પ્રસન્ન જ્યોતિ પ્રસાદી અને આરતીની વ્યવસ્થા કરી લઈએ. રામ સીતારામ બોલો સીતારામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ.